આજના આ વિશ્લેષણમાં સીધી જ વાત શરૂ કરીએ. આજે આપણે ઇતિહાસના એક એવા નાટકીય સમયગાળાની વાત કરવાના છીએ જેણે સત્તાના શૂન્યાવકાશ અને સંપૂર્ણ અરાજકતાને એક સંગઠિત સાંસ્કૃતિક ઓળખમાં બદલી નાખી. મૈત્રક સામ્રાજ્યના પતન પછીનો આ સમય માત્ર યુદ્ધો કે સંઘર્ષ પૂરતો સીમિત ન હતો, પરંતુ એ એક એવી ભઠ્ઠી સમાન હતો જેમાં આવતીકાલના ભવ્ય ભવિષ્યનો ઘાટ ઘડાઈ રહ્યો હતો. તો ચાલો જોઈએ કે કેવી રીતે આ યુગે ઇતિહાસ પર પોતાની કાયમી છાપ છોડી. હવે આપણા મનમાં એક પ્રશ્ન ચોક્કસ થાય. જ્યારે ચારે બાજુ સત્તા માટે ખેંચતાણ ચાલતી હોય ત્યારે કોઈ પ્રદેશ પોતાની અનોખી ઓળખ કેવી રીતે ઊભી કરી શકે? આજના વિશ્લેષણમાં આપણે આ જ ઐતિહાસિક કોયડાના ટુકડાઓને એકસાથે જોડવાના છીએ, કારણ કે આ માત્ર રાજા રજવાડાઓની જ વાત નથી, પણ આ એક એવી ભૌગોલિક ઓળખના જન્મની રોમાંચક કથા છે જેને આજે આપણે સૌ જાણીએ છીએ. તો ચાલો આને બરાબર સમજીએ. ઈસવીસન 788થી 942 સુધીનો આ આશરે 150 વર્ષનો સંક્રાંતિકાળ એકદમ સંઘર્ષથી ભરેલો હતો. આ એ સમય હતો જ્યારે નાની મોટી સત્તાઓ એકબીજા સાથે સતત ટકરાઈ રહી હતી, પણ આ સંઘર્ષનું પરિણામ બહુ જ ઐતિહાસિક આવ્યું. આ એ જ સમયગાળો છે જેણે પહેલીવાર આ પ્રદેશને ભૌગોલિક ઓળખ આપી અને પાટણ જેવી ઐતિહાસિક કાયમી રાજધાનીની સ્થાપના કરી. ટૂંકમાં કહીએ તો આ દોઢ સદીએ ભવિષ્યના સુવર્ણકાળ માટે એક અતૂટ પાયો નાખ્યો. આપણી આજની સફરમાં આપણે આ 5 બાબતો જોઈશું. 1. મૈત્રક કાળના સમકાલીન રાજવંશો. 2. પ્રભાવશાળી અનુમૈત્રક મહાસત્તાઓ. 3. ચાવડા વંશનો ઐતિહાસિક ઉદય. 4. ભૌગોલિક સત્તા અને વહીવટી માળખું. અને 5. સાંસ્કૃતિક અને સામાજિક વારસો. વિભાગ 1. મૈત્રક કાળના સમકાલીન રાજવંશો એટલે કે મૈત્રક યુગના નાના રાજવંશો. મોટી મહાસત્તાઓ મેદાનમાં આવે એ પહેલાં 4 મુખ્ય નાના વંશો અસ્તિત્વમાં હતા. ફટાફટ તેમના પર નજર કરીએ. ગારુલક વંશ, જેઓ પોતાને ભગવાન વિષ્ણુના વાહન ગરુડના વંશજ માનતા, અને તેમના રાજા વરાહદાસ બીજાએ દ્વારકાધિપતિનું બિરુદ પણ ધારણ કર્યું હતું. પછી સેંધવ વંશ, જે મૂળ સિંધથી હતા અને આરબોના આક્રમણ બાદ સૌરાષ્ટ્રમાં સ્થાયી થયા. ત્રૈકુટક વંશ દક્ષિણમાં સક્રિય હતો, જ્યારે કલચુરી વંશ તેમના શિવભક્ત રાજા કૃષ્ણરાજ માટે ઇતિહાસમાં જાણીતો છે. વિભાગ 2. પ્રભાવશાળી અનુમૈત્રક મહાસત્તાઓ અને સત્તાના શૂન્યાવકાશમાં ટકરાતી મહાસત્તાઓ વિશે વાત કરીએ. મૈત્રક સામ્રાજ્યના પતન પછી સત્તાનો જે શૂન્યાવકાશ સર્જાયો તેણે એક ભયંકર ટક્કરને જન્મ આપ્યો. એક તરફ ઉત્તરના ગુર્જર પ્રતિહારો હતા, જેમના સ્થાપક નાગભટ્ટ પ્રથમ હતા, અને બીજી તરફ દક્ષિણના શક્તિશાળી રાષ્ટ્રકૂટો, જેમનું સ્થાનિક નેતૃત્વ દંતીદુર્ગ પાસે હતું. આ કોઈ સામાન્ય લડાઈ નહોતી, પણ એક વિશાળ જીઓપોલિટિકલ ચેસબોર્ડ પર રમાતી ગેમ હતી, જે દરેક ચાલ આખા પ્રદેશનું ભવિષ્ય નક્કી કરતી હતી. આમાં ગુર્જર પ્રતિહારોની સિદ્ધિઓ ખરેખર જોરદાર હતી. રાજા મિહિરભોજ, જેમને આદિવિરાહ પણ કહેવામાં આવતા, તેમણે રાષ્ટ્રકૂટો અને આરબ આક્રમણખોરો બંનેને સફળતાપૂર્વક હરાવ્યા હતા. નાગભટ્ટ બીજાએ ઈસવીસન 815માં સોમનાથ મંદિરનું ભવ્ય પુનર્નિર્માણ કરાવ્યું. પણ સૌથી નોંધપાત્ર બાબત ખબર છે, જે આધુનિક નામથી આપણે આ પ્રદેશને ઓળખીએ છીએ, એ ગુજરાત નામ ગુર્જર પ્રતિહારોના શાસનકાળ દરમિયાન જ પ્રચલિત થયું હતું. સામે પક્ષે રાષ્ટ્રકૂટો પણ જરાય પાછળ નહોતા. કૃષ્ણ પ્રથમે ઇલોરામાં જે કૈલાશ મંદિર બનાવડાવ્યું એ આજે પણ સ્થાપત્ય કળાનો અદ્ભુત નમૂનો છે. લશ્કરી બાબતોમાં ધ્રુવ પ્રથમે કનોજ માટેના પ્રખ્યાત ત્રિપક્ષીય સંઘર્ષમાં ભાગ લીધો, અને હા, વહીવટ માટે ગોવિંદ ત્રીજાએ પોતાના ભાઈ ઇન્દ્ર માટે એક અલગ શાખા જ ઊભી કરી દીધી. આ લોકો માત્ર લડવૈયા નહોતા, રાજા અમોઘ વર્ષે કન્નડમાં કવિરાજ માર્ગની રચના કરી હતી. ટૂંકમાં સાહિત્ય અને કળાનો પણ પૂરો વિકાસ થયો. વિભાગ 3. ચાવડા વંશનો ઐતિહાસિક ઉદય અને વનરાજ ચાવડાની પ્રેરણાદાયક સંઘર્ષગાથા. આ સમયગાળાની સ્ટોરીમાં ડ્રામાની કોઈ જ કમી નહોતી. જુઓ, ઈસવીસન 696માં પંચાસર પર રાજા ભૂવડ હુમલો કરે છે અને જયશિખરી શહીદ થાય છે. જાણે બધું જ ખતમ થઈ ગયું, પણ પિક્ચર હજુ બાકી હતું. ઈસવીસન 746માં વનરાજ ચાવડા અશક્યને શક્ય બનાવીને સત્તા પાછી મેળવે છે અને અણહિલપુર પાટણની સ્થાપના કરે છે. એક સાચી અંડરડોગ સ્ટોરી, જે આખરે ઈસવીસન 942માં મૂળરાજ સોલંકી દ્વારા
સામંતસિંહની હત્યા સાથે પૂરી થાય છે અને સોલંકી યુગની શરૂઆત થાય છે. અને વનરાજ ચાવડાની આ સફળતા પાછળ સૌથી મોટો ફાળો કોનો હતો? તેમના વફાદાર મિત્રો અણહિલ ભરવાડ અને ચાંપા વાણિયાનો. આ બંનેએ સંઘર્ષમાં પોતાનો જીવ રેડી દીધો હતો અને વનરાજે આ દોસ્તીની કદર પણ કેવી જોરદાર કરી. તેમણે નવા શહેરો અણહિલપુર પાટણ અને ચાંપાનેરની સ્થાપના પોતાના મિત્રોના નામ પરથી જ કરી નાખી. વ્યક્તિગત સંબંધો અને વફાદારીએ કેવી રીતે ભૂગોળનો નકશો બદલી નાખ્યો એનું આનાથી શ્રેષ્ઠ ઉદાહરણ ન મળી શકે. વિભાગ 4 ભૌગોલિક સત્તા અને વહીવટી માળખું. ચાલો અનુમૈત્રક પ્રદેશોનું માનચિત્ર સમજીએ. જરા આ સત્તાની વહેંચણી પર નજર કરીએ તો ચિત્ર એકદમ સ્પષ્ટ થઈ જશે. પશ્ચિમ સૌરાષ્ટ્ર સિંધવના હાથમાં હતું, સુરેન્દ્રનગરમાં ચાપ વંશ હતો, ઉત્તરમાં ગુર્જર પ્રતિહારો અને ચાવડાઓનું વર્ચસ્વ હતું, જ્યારે મહી અને નર્મદા વચ્ચેનો લાટ પ્રદેશ રાષ્ટ્રકૂટોના કંટ્રોલમાં હતો અને દક્ષિણ ગુજરાતમાં ચાલુક્યો હતા. આના પરથી એટલું ક્લિયર થાય છે કે પ્રદેશ એક નહોતો પણ અલગ અલગ પાવર સેન્ટર્સમાં વહેંચાયેલો હતો. રાજકારણ અને સરહદોની ખેંચતાણ વચ્ચે રોજિંદો વહીવટ પણ ચાલતો જ હતો. ઉદાહરણ તરીકે આ શબ્દ જુઓ, પાદાવર્ત. આ જમીન માપવા માટે વપરાતો એક ચોક્કસ એકમ હતો. એનો સીધો મતલબ એ છે કે ભલે સતત યુદ્ધો ચાલતા હતા પણ શાસકોએ એક વ્યવસ્થિત એડમિનિસ્ટ્રેશન અને અર્થતંત્ર જાળવી રાખવાનો પૂરો પ્રયાસ કર્યો હતો. વિભાગ 5 સાંસ્કૃતિક અને સામાજિક વારસો. છેલ્લે આ ચિરંજીવી સાંસ્કૃતિક વારસાને પણ જોઈ લઈએ. આ સમયગાળાની સાંસ્કૃતિક સિદ્ધિઓ ખરેખર અદ્ભુત હતી. જામનગરના ગોપમાં આવેલું મંદિર, જે પ્રદેશનું સૌથી પ્રાચીન સ્થાપત્ય મનાય છે, તે આ જ સમયની આસપાસની ભવ્યતા દર્શાવે છે. બિઝનેસની વાત કરીએ તો રાષ્ટ્રકૂટોના સમયમાં ભરૂચ અને ખંભાત જેવા બંદરોનો જબરદસ્ત વિકાસ થયો. અને એજ્યુકેશનમાં ભિંદમાલ તો એક એવું હબ બની ગયું જ્યાં બ્રહ્મગુપ્ત જેવા મહાન ખગોળશાસ્ત્રી અને કવિ માઘ જેવા વિદ્વાનોએ પોતાનું યોગદાન આપ્યું. આ બતાવે છે કે આ યુગ માત્ર તલવારોનો નહોતો, કલમ અને કળાનો પણ હતો. અને આ જ સમયગાળામાં આપણી સંસ્કૃતિની એક બહુ મોટી ઓળખ ઊભી થઈ. ઈસવીસન 936ની આસપાસ ઈરાનથી પારસી સમુદાયે સંજાણ બંદરે આશ્રય લીધો. આ કોઈ નાની ઐતિહાસિક ઘટના નથી, પણ આ પ્રદેશની શરણાર્થીઓને આવકારવાની, તેમને દૂધમાં સાકરની જેમ ભળવા દેવાની અને સહિષ્ણુતાની સદીઓ જૂની પરંપરાનો પાયો છે, જેણે આજના સમાજને આકાર આપ્યો છે. તો આખા વિશ્લેષણનો સારાંશ શું છે? આ 1.5 સદીનો સમય કોઈ ખાલીપો નહોતો. હા, એમાં સંઘર્ષ અને ઉથલપાથલ ચોક્કસ હતા, પણ એ બધું એક ભઠ્ઠી સમાન હતું. આ જ ભઠ્ઠીમાં તપીને ગુજરાત નામની એક નવી ભૌગોલિક ઓળખ તૈયાર થઈ અને પાટણ જેવી કાયમી રાજધાની મળી. આ સમયગાળાએ જ આવનારા સુવર્ણયુગ માટે એક અત્યંત મજબૂત અને સ્થાયી સ્ટેજ તૈયાર કરી દીધું હતું. હવે આજના વિશ્લેષણના અંતે એક વિચારવા જેવો પ્રશ્ન ઊભો થાય છે. અરાજકતા વચ્ચે ચાવડાઓ અને અન્ય સત્તાઓએ એક મજબૂત પાયો તો નાખી દીધો, પણ ત્યારબાદ જ્યારે સોલંકીઓ સત્તા પર આવ્યા ત્યારે તેમણે આ પાયા પરથી ઇતિહાસનો સૌથી મહાન સુવર્ણયુગ કેવી રીતે સર્જ્યો? આ પ્રશ્ન આપણને ઇતિહાસના આગામી રોમાંચક પ્રકરણ તરફ લઈ જાય છે. આજના આ વિશ્લેષણમાં જોડાવા બદલ આપ સૌનો આભાર.